આંકડો જ્યારે થરાદની અંદર એમડી નો આવ્યો હોય તો અહીંના જિલ્લાના પોલીસ વડા હોય અને એ બધા જ અધિકારીઓ અને જાહેરમાં હમણાં સંકલનની મીટિંગ હતી તો સંકલનની મીટિંગની અંદર જે તમામ સંકલન સમિતિના સભ્યો હતા ને એમને વ્યસન મુક્તિના શપથ લેવડાયા કે તો વ્યસન મુક્તિના શપથ અધિકારીઓને આ લેવડાવો એના કરતા પોલીસ તંત્ર ધારે તો એ બધું બંધ કરી દે માત્ર પોલીસ તંત્ર ભેગું થઈ અને શપથ લે વ્યસન મુક્તિ માટેના એને બંધ કરાવવાના તો કંઈક એનો કંટ્રોલ થાય બાકી તો તમે જેને કોઈ વ્યસન કરતું નથી જેને વ્યસનને કઈ લેવા દેવા નથી અને એને તમે શપથ લેવડાવો તો એનો કોઈ અર્થ શું છે અને આ સરકારની અંદર મારો કહેવાનો અર્થ એટલો કે યુવાનોની બરબાદી કારણ કે શિક્ષણમાં એટલી અધોગતિ આ બાજુ ખેડૂતોની એટલી પરેશાની અને છતાં એ એમના વખાણ કર્યામાંથી ઊંચા આવતા નથી હમણાં વોટ્સએપમાં આમાં બધામાં લખાણ આવતું હતું કે ભાઈ બનાસકાંઠાને તો બહુ આપ્યું બનાસકાંઠાને ડેપ્યુટી સીએમ આપ્યા બનાસકાંઠાને બે મંત્રીઓ આપ્યા બનાસકાંઠાને અધ્યક્ષ આપ્યા બનાસકાંઠાને પાર્ટીના પ્રમુખ આપ્યા પણ એ તમારે બધા વ્યક્તિને આપ્યું છે હવે એમની તાકાત હોય ને બધાની ભેગા મળીને તો કમસે કમ બનાસકાંઠાના ખેડૂતોને આ ચોમાસાના વરસાદી નુકસાનનું વળતર આપે